કલાકાર હાથમાં ચપ્પલ લઈ નાચવા લાગ્યો કે આજે મારી કલાનું સૌથી શ્રેષ્ઠ ઇનામ મારા જીવનમાં મને મળ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર શર્મા કે મારો ચપ્પલ મને પાછો આપી દે, કે તમે માગશો તો આ 100 જોડી લાવી આપીશ, પણ આ મારા જીવનનું શ્રેષ્ઠ ઇનામ છે, આ હું જીવનમાં યાદગીરી માટે રાખીશ. એક સામાન્ય નટની કલાથી પણ આપણે જો મોહિત થઈ જઈએ તો ભગવાન નટવર છે. પ્રભુ જ્યારે કોઈ સ્વરૂપ ધારણ કરીને પધારે ત્યારે એ એટલી અદ્ભુત રીતે પોતાનું પાત્ર ભજવતા હોય છે કે જીવને જો પ્રભુની લીલાનું જ્ઞાન ન હોય તો મન અને બુદ્ધિ એમાં મોહિત થયા વગર ન રહે. એટલે જ કહે છે ભગવાન કેવા છે? સ્વરાટ, સ્વયં પ્રકાશિત. તો કે છે ભગવાન સ્વયં પ્રકાશિત છે તો પછી આ વેદ શાસ્ત્ર બધા શેના માટે? કેટલાક માટે કે ભગવાન જ્યારે પાત્ર ભજવતા હોય અને જીવ પ્રભુની લીલાને ન સમજી શકે તો મોહિત થઈ જાય. એટલે પ્રભુનું સ્વરૂપ જ્ઞાન અને લીલાઓનું જ્ઞાન કરાવવા માટે આ બધા શાસ્ત્રો છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. બ્રહ્મ એટલે વેદ, અને વેદ રૂપી સૃષ્ટિની ઉત્પત્તિનું સૌથી પહેલું જ્ઞાન ભગવાને આદિ કવિ એટલે બ્રહ્માજીને આપ્યું છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. પ્રભુનું જ્ઞાન પણ કેવું છે કે રેગિસ્તાનમાં જઈએ ને જેમ મૃગજલની પ્રતીતિ થાય, જેમ છીપલામાં રજતની પ્રતીતિ થાય, એમ પ્રભુમાં લૌકિક ધર્મોની પ્રતીતિ થાય, પણ એ લૌકિક ધર્મો પ્રભુમાં છે નહીં. એવા સત્યમ પરમ ધીમહિ, પરમ સત્ય સ્વરૂપ ભગવાનને હું વંદન કરું છું. મંગલાચરણનો બીજો શ્લોક. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમ. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતા વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યોરુદ્યવરુદ્યતે કૃતિભિ શુશ્રૂષૃભિ તત્ક્ષણાત. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો. ભાગવતજીમાં જે ધર્મનું વર્ણન કરવામાં આવ્યું એ ધર્મ કેવો છે? નિર્મત્સરાણામ સતામ, કપટ રહિત, એટલે કે ફલની કામના રહિત ધર્મ છે. અને ઈર્ષ્યા આદિ ગુણોથી જે રહિત એવા સજ્જનો છે એમના માટેનો આ ધર્મ છે. જે ધર્મ વાસ્તવમાં માનવા લાયક છે એ ધર્મનું નિરૂપણ શ્રીમદ ભાગવતજીમાં કર્યું છે. અને કે છે આ ધર્મ એટલે આપણું કર્તવ્ય. ધર્મ શબ્દની સૌથી સરળ વ્યાખ્યા થાય ધર્મ એટલે કર્તવ્ય. કે આ ધર્મ કલ્યાણ આપનારો છે, જે ત્રણેય પ્રકારના ત્રાપનો નાશ કરનારો છે. અને વેદ વ્યાસજીએ રચેલા શ્રીમદ ભાગવતમાં એ ધર્મ બતાવ્યો છે. તો એવું ભાગવત જ્યારે આપણી સામે હોય ત્યારે બીજા બધા શાસ્ત્રોની શું આવશ્યકતા છે? તો કે આ ભાગવતનું ઉત્તમ ફળ શું છે? કે ઉત્તમ ફલ જે એ છે કે જે ઉત્તમ શ્રોતાઓ છે તેમના હૃદયમાં આ કથાનું શ્રવણ કરી અને સ્વયં ભગવાન પોતે બિરાજે છે. અને મહાપ્રભુજી તો સુબોધનીજીમાં એનાથી વધારે કહે છે, વિચાર ચિંતન વ્યતિરેકેણ અપી. જાણે અજાણે પણ કોઈ ભાગવત કથામાં આવીને બેઠા હોય, જે વિચાર અને ચિંતન ન કરતા હોય, કેવલ શ્રવણ કરતા હોય, તો એના હૃદયમાં પણ પ્રભુ આવીને બિરાજે છે. એ ભાગવત કથાનું ફળ છે. ત્રીજો મંગલાચરણનો શ્લોક. નિગમ કલ્પતરો ગલિતમ. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ નિગમ એટલે વેદ, અને વેદ રૂપી કલ્પ વૃક્ષમાં ઉગેલું ગલિત ફળ એટલે શ્રીમદ ભાગવત.
ફળ ત્રણ પ્રકારના હોય. એક સાવ કાચું ફળ, એમાં એવો સ્વાદ ના આવે. એક પાકું ફળ અને એક ગલિત, એટલે બિલકુલ આમ રસ જેવું થઈ ગયેલું એવું ગલિત ફળ. તો કે છે વેદ રૂપી કલ્પ વૃક્ષનું તૂટેલું ફળ એ વૈદિક કર્મકાંડ. વેદનું તોડેલું ફળ એટલે વેદાંત, અને રસથી ભરેલું એવું સંપૂર્ણ ગલિત ફળ એટલે શ્રીમદ ભાગવત. ના, ભાગવત કેવું ફળ છે કે ન તો એની અંદર ઠળિયા છે કે ન તો એની ઉપર છાલ છે, આખું રસથી ભરેલું, સીધો જ જ્યુસ આપણને માણો મળી જાય છે. અને કે છે ભાગવત રૂપી આ ફળ કલ્પ વૃક્ષમાં ક્યાં લાગેલું છે? તો કે છે કે વૈકુંઠમાં. વૈકુંઠના પણ ત્રણ પ્રકાર શ્રી આચાર્ય ચરણે સુબોધનીજીમાં સમજાવ્યા છે: વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. વૈકુંઠમાં ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ પોઢેલા છે. રમા વૈકુંઠમાં એક વિષ્ણુ ભગવાન એક લક્ષ્મીજીની સાથે બિરાજે છે, જે લક્ષ્મી પ્રભુની ચરણ સેવા કરે છે. જ્યારે વ્યાપી વૈકુંઠ એટલે ભગવાનનું ગૌલોક ધામ, જેમાં લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. એવું વ્યાપી વૈકુંઠના દ્વારની બહાર કલ્પ વૃક્ષ પર લાગેલું વેદરૂપી એનું ગલિત ફળ એટલે શ્રીમદ ભાગવતજી. હવે આ ભાગવત રૂપી ફળ કેવું છે? તો કહ્યું શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. કોઈ કુશળ માળી હોય, માળીને તમે પૂછો કે આ વાડીમાં આટલા બધા આંબાના વૃક્ષો છે, આટલા બધા ફળો એમાં લાગ્યા છે, તેમાં સૌથી મીઠું ફળ કયું હશે? તો એ માળી કહેશે કે જે ફળમાં શુક એટલે કે પોપટની ચાંચ લાગેલી હોય, પોપટનું ચાંચનું નિશાન હોય, એ ફળ સૌથી મધુર ફળ કહેવાય. એટલે કે સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ. વ્યાસજી કહે છે કે જ્યારે નારદજીના મુખથી ભાગવત સાંભળ્યું ત્યારે મને એટલો આનંદ ન મળ્યો. સમાધિમાં બેઠો અને શ્રીમદ ભાગવતના દર્શન કર્યા ત્યારે વધારે આનંદ મળ્યો. પણ મારા પુત્ર સુખદેવજીના મુખથી જ્યારે શ્રીમદ ભાગવતનું મેં શ્રવણ કર્યું ત્યારે મને અનેક ગણો આનંદ મળ્યો. કારણ કે સુખદેવજીના મુખથી આ કથા પ્રગટ થઈ છે. અને કહે છે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એવા શ્રીમદ ભાગવતનું પ્રભુની પ્રાપ્તિ થાય ત્યાં સુધી બધા શ્રવણ કરો. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. પ્રશ્ન પૂછાયો કે જીવે શું કરવું જોઈએ? એના જવાબમાં કહ્યું સાધનો તો અનેક છે, પણ સાચું સાધન એ કે જે સાધન કરવાથી પ્રભુની પ્રાપ્તિ થાય, પ્રભુમાં મન લાગે. અને જો આપણું મન પ્રભુમાં ન લાગે તો ભલે ગમે તેટલા યોગ, યજ્ઞ, પ્રાણાયામ, ધ્યાન આ બધું કરીએ, પ્રભુમાં મન ન લાગે તો આ કેવલ બધો પરિશ્રમ છે. સાચું સાધન એ છે કે જે સાધન કરવાથી પ્રભુમાં મન લાગે. 3જા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું. અવતાર કોને કહેવાય? કે જ્યારે જ્યારે ભગવાન પોતાનું નિજ ધામ છોડી અને પૃથ્વી પર અવતરિત થાય ત્યારે ભગવાનનો અવતાર કહેવાય. કે છે ભગવાન અવતાર શા માટે ધારણ કરે? કે જ્યારે જ્યારે ભક્તો દુઃખી હોય, ભક્તને તાપ ક્લેશ થાય, ત્યારે ત્યારે ભક્તના તાપ ક્લેશને દૂર કરવા માટે ભગવાન પોતે ભક્તોની વચ્ચે પ્રગટ થાય છે. ભક્તના તાપને ભગવાન દૂર કરે છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, એમ ક્રમશઃ ભગવાને એક પછી એક અવતાર ધારણ કર્યા છે. સૌથી પહેલા જીવો ક્યાં આવ્યા? તો કે પાણીમાં. સૃષ્ટિની ઉત્પત્તિ જીવો પહેલા પાણીમાં આવ્યા, તો સૌથી પહેલા ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. પછી એવા જીવો આવ્યા જે જલમાં પણ રહે અને ભૂમિ પર પણ રહે, તો ભગવાને કૂર્મ અવતાર ધારણ કર્યો. એમ એક પછી ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. 4થા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો છે ભાગવતની રચના કોણે કરી, ક્યારે કરી
કોની પ્રેરણાથી કરી? એના ઉત્તરમાં કહ્યું, દ્વાપરે સમનો પ્રાપ્તે તૃતીય યુગ પર્યય. સમય છે દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતીના નદીના કિનારા પર બેઠા છે. દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. કલિયુગના જીવોની દશા જોઈને વિચાર્યું કે કલિયુગના જીવો પ્રભુની સન્મુખ કેવી રીતે થઈ શકશે? મળ્યા વેદો તો બહુ જ ગહન છે, વેદની ભાષા કઠિન છે, જીવના સમજમાં નહીં આવે એમ વિચારી વેદોના 4 વિભાગ કર્યા. સ્ત્રી અને શુદ્રાદિકને વેદનો અધિકાર નથી, તેમના માટે મહાભારતની રચના કરી છે. જનસાધારણ માટે 17 પુરાણોની રચના કરી. પણ હજી વ્યાસજીના મનમાં શાંતિ નથી. તમે વારંવાર સાંભળ્યું હશે કે જ્યારે નારદજી આવી અને વ્યાસજીને ભાગવતનો ઉપદેશ આપ્યો અને વ્યાસજીએ ભાગવતની રચના કરી, ત્યારે એમના મનને શાંતિ મળી છે. પણ પ્રશ્ન થાય કે વ્યાસજી જો ભાગવત જાણતા જ નહીં હતા તો 17 પુરાણોની રચના તો પહેલા થઈ ગઈ છે. અને પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ, આ 2 પુરાણોમાં ભાગવતનું મહાત્મ્ય પહેલા લખાઈ ગયું છે. 6 અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યું એ પદ્મ પુરાણનું છે. જો વ્યાસજી ભાગવત જાણતા ન હોય તેનું મહાત્મ્ય કેવી રીતે લખાય? તો કે છે વ્યાસજી ભાગવત જાણતા હતા, પણ હજી સુધી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી, હજી સુધી ગુરુ મુખ થયા નથી. જ્યાં સુધી ગુરુના મુખથી પ્રત્યક્ષ જ્ઞાન કે કોઈ મંત્ર ન મેળવીએ ત્યાં સુધી આપણને સિદ્ધ થતું નથી. આજે ઘણા પ્રકાર એવા છે, ટીવીની કોઈ ચેનલ કરો અને જાત જાતના મંત્રો તમને કે આ મંત્રનો જાપ કરો તો આ દુઃખ દૂર થઈ જાય, ફલાણો મંત્ર કરો તો આ દુઃખ દૂર થઈ જાય. સ્વયં એવા સાંભળેલા કે વાંચેલા મંત્રો ક્યારેય પણ ફલિત થતા નથી. મંત્ર જ્યારે ગુરુના મુખથી પરંપરાગત રૂપે લઈએ ત્યારે મંત્ર ફલિત થાય છે. એમ જ્ઞાન પણ જ્યારે ગુરુના મુખથી શ્રવણ કરીએ ત્યારે જ્ઞાન આપણને ફલિત થાય છે. વ્યાસજી ભાગવત જાણતા હતા, પણ હજી સુધી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. જેમ પ્રસંગ આવે છે ને, શ્રાવણ સુદ એકાદશીના મધ્યરાત્રિએ સ્વયં ઠાકોરજીએ પોતે પ્રગટ થઈ અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ આપ્યું છે. બાજુમાં જ નિત્ય લીલાના સાક્ષી સ્વરૂપ લલિતાજી સ્વરૂપ દામોદરદાસ સરસાનીજી પોઢી રહ્યા છે. એમણે પ્રભુના દર્શન કરે, આખો પ્રસંગ નિહાળ્યો, પ્રભુની વાણી શ્રવણ પણ કરી. જ્યારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? દામોદરદાસજી કહ્યું, મહારાજ સુન્યો ખરી, પરંતુ સમજો કશું નહીં. સાંભળ્યું પણ સમજો નહીં. આ તો પ્રભુની વાણી છે. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી ભગવદ વાણી જીવના સમજમાં ના આવે. અને ભાગવત એ પણ ભગવદ વાણી છે, પ્રભુના મુખમાંથી પ્રગટ થયેલું છે. અને એટલા માટે હજી સુધી ગુરુમુખ થયા નથી. અને એ જ સમયે ઠાકોરજી આજ્ઞા કરી અને નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. વ્યાસજીના મનમાં શંકા થઈ, મને લાગે છે જેના માટે મારો અવતાર થયો છે હજી સુધી અવતાર કાર્ય અધૂરું છે. કઈ રીતે જાણું કે પ્રભુએ મને શું કરવા માટે મોકલ્યો છે? કોઈ એવો ભગવદીય મને મળે તો મારા જીવનની ખૂટતી કડી મને બતાવે. અને પ્રભુએ નારદજીને આજ્ઞા કરી. નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા અને નારદજી આવ્યા એટલે વ્યાસજી પ્રસન્ન થઈ ગયા એકદમ, કે મારો અહોભાગ્ય કે મારા ઘરે ભગવદીય પધાર્યા છે. અને ભગવદીયો ક્યારે પણ અકારણ ન પધારે. આજે પ્રભુએ મારા પર કૃપા વિચારી છે. જો કોઈ મિનિસ્ટર કે કોઈ વીઆઈપી આવવાના હોય તો એના આવતા પહેલા એના પાયલોટ આગળ આવી જતા હોય છે. એ નિશાની છે કે પાયલટ આવી ગયા તો પાછળ પાછળ વીઆઈપી આવતા હશે. એમ ભગવદીઓ એ ભગવાનના પધારવાની વધાઈ છે. આજે ભગવદી મારા ઘરે પધાર્યા છે તો ચોક્કસ એની પાછળ પાછળ પ્રભુ પણ મારા ઘરે પધારશે. કૃષ્ણદાસ મેઘનના મનમાં પ્રશ્ન થયો, સંશય થયો છે કે પ્રભુ, દરરોજ અમે જુદા જુદા ભાવની સામગ્રી આપને ભોગ ધરીએ છીએ,
પણ એ સામગ્રી પ્રભુ આપ કેવી આવ્યા છો એમને કેવી રીતે ખબર પડે? અને આપણાથી ઠાકોરજીને તો પૂછાતું જ નથી, નહીં તો આપણો અધિકાર હોય તો પ્રભુ જતાવે. ત્યારે ઠાકોરજી આજ્ઞા કરી કે જે દિવસે મારા ભોગ સર્યા હોય અને અનાયાસે કોઈ વૈષ્ણવ આવીને તમારા ઘરે મહાપ્રસાદ લે ત્યારે સમજવાનું કે આજે હું બહુ જ પ્રેમથી આરોગ્યો છું. અને વૈષ્ણવ મહાપ્રસાદ લે ત્યારે આપણે એને પૂછીએ ને કે કો વૈષ્ણવ, ઠાકોરજી આજે સખડી કેવી આરોગ્યા છે, ઠાકોરજી આજે આ સામગ્રી કેવી આરોગ્યા છે? ત્યારે વૈષ્ણવ કે હા, આ સામગ્રી ઠાકોરજી બહુ સુંદર આરોગ્યા છે. શ્રી ગોકુલનાથજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે, કોઈ વૈષ્ણવ જ્યારે ભાવાવેશમાં આવીને કંઈ કહે ત્યારે પોતે નથી બોલતો, પણ એના હૃદયમાં બિરાજેલા પ્રભુ સ્વયં એના મુખથી આપણને જતાવે છે. પ્રભુ વૈષ્ણવ દ્વારા જતાવે છે કે આ સામગ્રી હું બહુ સુંદર આરોગ્યો છું. અને કહે છે ભગવદીઓ એ તો ભગવાનનું મન છે. ભગવાન પ્રસન્ન થાય તો જગત આખાનો વૈભવ આપે. અને આવા ભગવદીઓ જો પ્રસન્ન થઈ જાય ને તો એ આપણને ભગવાન સાથે મિલન કરાવી દેશે. અને આવા ભગવદીઓ બહુ દુર્લભ છે. એટલે શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં આજ્ઞા કરે છે, હરિ બડે હરિજન બડે और बड़े हरि के दास, हरिजन सो हरि पावहि जो है इनके पास. ભગવાન મોટા પણ ભગવાનથી ભગવાનના ભક્તો મોટા. અને હું ઘણીવાર વિનોદમાં કહું છું કે જો ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે છે? કોણ બિરાજે છે? સ્વામીજી. સ્વામિનીજીના હૃદયમાં કોણ બિરાજે? ઠાકોરજી. વલ્લભના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે છે અને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે છે. તો મોટું કોણ થયું? એટલે હરિ બડે હરિજન બડે और बड़े हरि के दास और हरिजन सो हरि पावहि जो है इनके पास. તમે હાર્ડવેરની દુકાનમાં જાઓ અને શાકભાજી માગો તો ના મળે. કપડાની દુકાનમાં જઈને કોસ્મેટિક માગો તો ના મળે. જેની પાસે જેવો માલ હોય એ જ આપી શકે. તો ભગવદીઓના હૃદયમાં ભગવદ ભાવરૂપી ધન છે અને ભગવદીઓના હૃદયમાં સ્વયં પ્રભુ બિરાજે છે. હરિજન સો હરિ પાવहि જો હે ઇનકે પાસ. बड़े हरिजन बड़े बड़े है हरि के दास. हरि बड़े हरिजन बड़े बड़े है हरि के दास. हरिजन सो हरि पावहि, हरिजन सो हरि पावहि जो है इनके पास. श्री वल्लभ जो है इनके અને આવા ભગવદીઓ જ્યારે ઘરે પધારે ત્યારે ભગવદીઓનું સ્વાગત કઈ રીતે કરવું એ શ્રી હરિરાયજી બતાવે છે. વૈષ્ણવ આવે બારણે और हंसी हंसी नाओ शीश, वाखे मन की वे जाने पर मेरे मन जगदीश. આવા વૈષ્ણવ દ્વાર પર આવે ભાવથી એને વંદન કરવું. એ વૈષ્ણવનું સામર્થ્ય કેટલું એ વૈષ્ણવ જાણે. પણ આપણા મુખથી નીકળ્યું કે આ વૈષ્ણવ છે તો વાકે મન કી વે જાને પણ મેરે મન જગદીશ. આપણા માટે તો આપણા મનમાં એના પ્રત્યે ભગવત ભાવ ઉત્પન્ન થવો જોઈએ. હરિજન આવે બારણે, હસી હસી નાઓ સે. હરિજન આવે બારણે, હસી હસી નાઓ સે. उनके मन की वे जाने, उनके मन
વૈષ્ણવનું સ્વાગત કઈ રીતે કરવું? ઘર આવે વૈષ્ણવ જબ ही दीजे चार रतन, आसन जल वाणी मधुर और यथाशक्ति सोन। घर आवे वैष्णव जब ही दीजे चार रतन, घर आवे वैष्णव जब ही दीजे चार रतन, आसन जल वाणी मधुर, आसन जल वाणी मधुर, यथाशक्ति सोन श्री वल्लभ, यथाशक्ति सोन श्री वल्लभ, यथाशक्ति सोन। चार प्रकारे वैष्णवનું સ્વાગત કરો. આસન જલ વાણી મધુર और यथाशक्ति सोन. વૈષ્ણવ પધારે તો બેસવા માટે આસન બિરાજો વૈષ્ણવ. જલ, જે ઠાકોરજી રોગ્યા હોય જારીજીના જલથી એમનું સન્માન કરો. હવે બહાર કંઈ નહીં પીતા હોય તો બહુ તો ના પાડશે, પણ પૂછવામાં વાંધો શું? અને કોઈ એવા ભગવદીએ તમારા ઘરનું જલ પી લીધું ને તો તમારો બેડો પાર થઈ જશે. આસન જલ और વાણી મધુર, મધુર વાણીથી આવકાર આપો. એવું નહીં કે બપોરે 2 વાગે હાલ્યા આવ્યા, ખબર નથી પડતી, કોઈના ઘરે આ ટાઈમે ના જવાય, ઊંઘ ના બગાડાય. વૈષ્ણવનું મન દુખાશે તો એમના હૃદયમાં બિરાજેલા પ્રભુને દુઃખ થશે. મધુર વાણીથી આવકાર આપો और यथाशक्ति સ્વર્ણ. જે કંઈ ઠાકોરજીને ધર્યું હોય, લીલો મેવો, સૂકો મેવો, દૂધઘર, અંસકડી સકડી, એ પ્રભુના મહાપ્રસાદ દ્વારા વૈષ્ણવનું સમાધાન કરો. આવા કરી પણ મને એવું લાગી રહ્યું છે કે જેના માટે મારો અવતાર થયો છે એ અવતાર કાર્ય હજી અધૂરું છે. આપ બતાવો, મારા જીવનના ચિત્રમાં કયો રંગ ખૂટી રહ્યો છે? નારદજી કે જો વ્યાસજી, પ્રભુએ તમને કલયુગના જીવોનો ઉદ્ધાર કરવા માટે મોકલ્યા છે. તમે આટલી રચના કરી, પણ પ્રભુ ઈચ્છે છે કે તમારા દ્વારા એવી કોઈ રચના થાય કે જેનું શ્રવણ કરી અને જગતની પાછળ ભાગતા જીવો એ બધા જગદીશની પાછળ ભાગતા થઈ જાય. પૂછ્યું શું કરું, શેની રચના કરું? તો નારદજી કે ઉપદેશ આપીશ, સમજમાં નહીં આવે. મારા જીવનમાં મેં જે સત્સંગનો અનુભવ કર્યો છે એ તમને કહું છું. ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. ન મારા જીવનમાં કોઈ આચાર વિચાર હતા કે ન કોઈ સારા સંસ્કાર હતા. પણ કહે છે ને, પ્રભુ જ્યારે કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે, ક્યારેક પ્રભુ અધિકાર પણ જોતા નથી. કદાચ પ્રભુએ મારો વરણ કરવાનો વિચાર કર્યો હશે. જોતામાં ચાતુર્માસ આવ્યો અને અમારા ગામમાં ભગવદીઓ મહાપુરુષો રોકાવા આવ્યા. ગામના લોકોએ એમને કહ્યું કે તારે અને તારી માએ એ સંતોની, એ ભગવદીઓની સેવા કરવામાં રોકાવાનું છે. હવે ન તો મને એમનામાં કોઈ શ્રદ્ધા હતી, ન મને કોઈ એમની સેવામાં રસ હતો, પણ ગામના લોકોએ કહ્યું એટલે મારી મા અને હું બંને એ સંતોની સેવા કરવા લાગ્યા. જેમ જેમ એમની સેવા કરતો ગયો તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. કે પછી તો એ સંતોના જાગતા પહેલા હું જાગી જતો. એ સેવા કરવા બેસે ત્યારે હું વનમાંથી પુષ્પો, ફલ અને ફૂલ ચૂંટી લાવતો. એ સંતોના હું વસ્ત્ર ધોઈ આપું. એ સંતો જ્યારે પોડે ત્યારે હું એમની ચરણ સેવા કરવા બેસતો. એમના સંગથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. જેમ સુરદાસજી કહે છે, હરિજન સંગ છીનક જો હોય, કોટી સ્વર્ગ સુખ કોટી મુક્તિ સુખ એસમ લહે ન કોઈ. જેમ ગોસ્વામીજી પણ કહે છે, એક ઘડી આધી ઘડી આધી કી પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કોટી કટે અપરાધ. અર્ધાની અર્ધી એટલે પા ઘડી પણ કોઈ ભગવદીઓનો સંગ થાય તો કરોડો જન્મોના દુષ્કૃત્યો બળી જાય છે. શ્રીમદ ભાગવતજીમાં તો એનાથી પણ વધારે કહેવાયું
ક્ષણાર્ધે ના પિતુલય ન સ્વર્ગમ ન પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશીષ. ભગવાનના ભક્ત નહીં પણ ભગવાનના ભક્તનો અર્ધી ક્ષણ સંગ થાય તો એ સંગની સાથે સ્વર્ગ સુખ કે મોક્ષ સુખની પણ તુલના થઈ શકતી નથી. તો કાળથી જેનો નાશ થાય એ ભૌતિક સુખની તુલના એની સાથે કેવી રીતે થઈ શકે? તો કે છે એમના સંગથી મારા જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. આ સંતોનો રંગ મને એવો લાગી ગયો. એકવાર એમણે પોતાનું ઉચ્છિષ્ટ પોતાનું અધરામૃત મને ખાવા માટે આપ્યું અને એ ખાવાથી મારા જીવનના સઘળા દોષો ચાલ્યા ગયા. પછી એમણે મારું નામ હરિદાસ રાખ્યું. દિવસો વીતવા લાગ્યા. જોત જોતામાં ચાતુર્માસ પૂરો થવા આવ્યો. સંતે કહ્યું કે આવતીકાલે ચાતુર્માસ પૂરો થઈ જશે અને તમારા ગામમાંથી અમે વિદા લેશું. આ સાંભળી મને એવું લાગ્યું કે જાણે મારી છાતી પર વજ્રાઘાત થયો હોય. મેં કહ્યું છોડીને જો જવું હતું તો પ્રીત શા માટે જોડી? હવે મારામાં એટલું સામર્થ્ય રહ્યું નથી કે હું તમારા વગર જીવી શકું. નારદજી કે વિચારવા લાગ્યો કે આ સંતોમાં ને દુર્જનોમાં કંઈ બહુ ઝાઝો ફરક નથી. દુર્જનો જ્યારે આવતા હોય ત્યારે દુઃખ આપે છે અને સંતો જ્યારે છોડીને જતા હોય ત્યારે દુઃખી કરે છે. સંતો જવા લાગ્યા. હું પગ પકડીને બેસી ગયો. કાં તો મને મારી નાખો કાં તમારી સાથે લઈ જાઓ, પણ તમારા વગર હું જીવી નહીં શકું. ત્યારે એમણે કહ્યું કે જો બેટા, તારે અહીંયા રહીને તારી માની સેવા કરી અને માનું ઋણ ચૂકવવાનું છે. જો માનું ઋણ તારા પર રહી જશે તો એના માટે તારે ફરીથી જન્મ લેવો પડશે. અને એમણે મને એક મંત્ર આપ્યો અને કહ્યું કે આ મંત્રનો તું રોજ જાપ કર. 32 લાખ જપ થશે ત્યારે સ્વયં ભગવાન તને દર્શન આપશે. અને એક વસ્તુ યાદ રાખ, ગણતરીમાં તારા મનને નહીં લગાડતો, પણ જપમાં તારા મનને લગાડજે. ગણતરીના ચક્કરમાં નહીં પડતો. ભગવાનને લાગશે 32 લાખ પૂરા થઈ ગયા તો કાલે જ તને ભગવાન દર્શન દઈ દે. ને ભગવાનને લાગશે કે હજી 32 લાખ પૂરા થયા નથી તો કદાચ કેટલાય જન્મો પણ તને લેવા પડે. ધ્યાન નામમાં રાખજે, ગણતરીમાં નહીં. ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા. હરિદાસ કે હું માની સેવા કરવા લાગ્યો. એક દિવસ માતા ક્યાંય જઈ રહ્યા હતા. સર્પનો દંશ થવાથી માનું મૃત્યુ થયું. પછી કે મારા ઘરમાં જેટલી સંપત્તિ હતી માની પાછળ ક્રિયાકર્મમાં વાપરી અને એ માર્ગે ચાલી નીકળ્યો કે જે મારા જીવનનું પરમ લક્ષ્ય હતું. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, ગુરુના વચનમાં વિશ્વાસ છે કે ચોક્કસ મને પ્રભુ મળશે. તીર્થોનું સેવન કરતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. કહે છે ચલતે ચલતે પૂછા મુझको मेरे पैर के छालों ने, चलते चलते पूछा मुझको मेरे पैर के छालों ने, बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવાવાળા જે ક્યાં વસી ગયા છે, પ્રભુ મને ક્યારે દર્શન થશે? ચાલતા ચાલતા વ્રજમાં આવ્યા છે. એક વૃક્ષ નીચે ઉભા, નેત્રો બંધ છે, પ્રભુનું સ્મરણ કરી રહ્યા છે. ત્યાં એવો અનુભવ થયો કે દૂરથી વેણુ નાદ એમને સંભળાવ્યો અને એવું લાગ્યું કે કોઈ શ્યામ વર્ણનું પીતાંબર ધારી બાળક વેણુ વગાડીને નૃત્ય કરી રહ્યો હોય અને એમને બોલાવી રહ્યો હોય. નારદજી કે ચમકીને મેં આંખો ખોલી. જેવી આંખો ખોલી એ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. વિચારવા લાગ્યો એ શું હકીકત હતી કે કોઈ દેવની માયા કે મારી મતિનો ભ્રમ? ત્યાં જ આકાશવાણી થઈ, હે વત્સ, બંધ આંખોથી મેં તને દર્શન આપ્યા, પણ મારા પ્રત્યક્ષ દર્શન કરવામાં હજી તને સમય લાગશે, કેમ કે હજી તારી અંદર સૂક્ષ્મ વાસનાઓ છે. પછી કે જે દેહનો ત્યાગ કરતા પહેલા આત્માની અમરતા અને શરીરની નશ્વરતાનું મને જ્ઞાન થઈ ગયું હતું અને પૂર્વ જન્મમાં કરેલા એ સત્સંગના કારણે હું બ્રહ્માના માનસ પુત્રના રૂપમાં જન્મ્યો છું. હે વ્યાસજી, પ્રભુના દર્શન મને ગમે ત્યારે સુલભ થઈ ગયા. જે પ્રભુના દર્શન દેવોને પણ દુર્લભ છે એ સત્સંગને કારણે
મને સુલભ થઈ ગયા. એક દિવસ હું પ્રભુના ધામમાં ગયો. પ્રભુ રાધિકાજી સાથે બિરાજમાન હતા. રાધાજીએ મારા હાથમાં એક સુંદર વીણા આપીને કહ્યું કે લે નારદ, આ વીણા વગાડી પ્રભુનું સંકીર્તન કરતો જા અને અમારાથી વિખૂટા પડેલા જે જીવો છે એને વીણી વીણીને પાછા પ્રભુ સુધી પહોંચાડો. નારદજી કે ત્યારથી આ વીણા લઈને હું સર્વત્ર વિચરણ કરું છું અને પ્રભુથી વિખૂટા પડેલા જે પ્રભુના જીવો છે એને વીણી વીણીને પ્રભુના ધામમાં પ્રભુ સુધી પહોંચાડું છું. હે વ્યાસજી, મારા જીવનમાં પ્રભુના દર્શન મને સુલભ થયા એ સત્સંગના કારણે, આ કથાનો પ્રભાવ છે. માટે આપ એવા કોઈ ગ્રંથની રચના કરો કે કલિયુગના જીવો જ્યારે એનું શ્રવણ કરે ત્યારે જગતની આસક્તિ છૂટે અને પ્રભુમાં એની આસક્તિ થઈ જાય. કે શું કરું, કઈ રીતે રચના કરું? તો કે તમે સમાધિમાં બેસો. સમાધિમાં જે પ્રભુની લીલાનો અનુભવ થાય એની રચના કરો. નારદજીએ ઉપદેશ આપ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા છે. પ્રભુની લીલાઓનો અનુભવ થવા લાગ્યો. એક એક લીલાનું દર્શન થયું અને વ્યાસજીનું મન કહેવા લાગ્યું કે વલ્લભ ગુણ ગાવા રે ગાવા. મારા વલ્લભ, વલ્લભ એટલે વાલા, અને મારા પ્રભુના, મારા વાલાના આજે મને ગુણ ગાઈ લેવા દે. અવસરિયા નહીં મળશે આવો અવસર જીવનમાં પછી મળે કે નહીં એ કોને ખબર. આજે પ્રભુના ગુણગાન મને ગાઈ લેવા દે. અને એ રીતે જે સમાધિમાં લીલાઓનો અનુભવ થયો એ લીલાઓની રચના વ્યાસજીએ કરી. એ રીતે શ્રીમદ ભાગવત રચાયું છે. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસ પાન. જ્યારે જ્યારે નામ સંકીર્તન કે લીલા ગુણગાન ગવાય ને ત્યારે આમ ભાવથી તાળી વગાડીને સાથે મળીને ગાઓ. આનંદ આવે. અને કદાચ નાચવા આવો હોય ને તો પણ છૂટ છે. અને પ્રભુનું નામ લેવાતું હોય ને તો નાચવામાં પણ કોઈ પ્રકારની શરમ રાખવાની જરૂર નથી. એ તો આપણે આપણો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. અને જો પ્રભુના માટે જે નાચે ને એના જગતમાં બીજા કોઈના માટે નાચવું ના પડે. આજે જગતમાં જાત જાતના લોકો આપણને નચાવે છે. પુરુષ માથા ભારે હોય ઘરવાળીને નચાવે, સ્ત્રી માથા ભારે હોય તો બિચારા પુરુષને નચાવે, બંને સીધા હોય તો દીકરાઓ નચાવે, નહીં તો આ જગતમાં લેણદારો નચાવે. આજે સરકાર બધાને નચાવી રહી છે. દુનિયામાં બીજા લોકો માટે નાચવું પડે. અને જે પ્રભુના માટે નાચે ને એના જગત માટે ના નાચવું પડે. પ્રભુના ગુણ ગાઓ ને તો આ જીભ સાર્થક છે, નહીં તો કદાચ બીજા જન્મમાં જીભ ના મળે. અને ઠાકોરજીના માટે તાળી ના વગાડે ને એને બીજા જન્મમાં ઘેર ઘેર જઈને તાળી વગાડવી પડે. એટલે ખૂબ ભાવથી તાળી વગાડો. કોઈ પણ જાતની સંકોચ કે શરમ ના રાખો. હૃદયમાં જે આનંદ છે, જે ભાવ છે એ પ્રગટ થવું જોઈએ. વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. અવસરિયા નહીં આવે આવા રે આવા રે આવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા. જય હો.
तिलक 84 माँ परसो रे फरी फरी अवतार क्या धरशो रे सेवा स्मरण क्यारे करशो रे करशो रे करशो रे वल्लभ गुण गावा रे गावा रे वल्लभ गुण गावा रे गावा जय हो। के चितड़ामा चेतीने चालो रे चितड़ामा चेतीने चालो रे नगुणा थईने शुमालो रे नगुणा थईने शुमालो रे प्रभु जी विना ठाठ बधो ठालो रे ठालो रे ठालो रे वल्लभ गुण गावा रे गावा 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 वल्लभ गुण गावा रे गावा रे वल्लभ गुण गावा रे गावा जय हो। जीवने बाळपण सुरे शेरे जीवने बाळपण सुरे शेरे अमीरस आंबलियो आंगणिये अमीरस आंबलियो आंगणिये जेनी साथ हरिजन होए ते चाखे ते चाखे ते चाखे वल्लभ गुण गावा रे गावा रे 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 वल्लभ गुण गावा रे गावा जय हो। जय हो। भलो गुरु का गणिये चढ़ शेरे भलो गुरु का गणिये चढ़ शेरे झपाटा जम तना जारे पड़ शेरे झपाटा जम तना जारे पड़ शेरे पछी जीवने पछतावो था शेरे
થાશે રે વલ્લભ ગુણ ગાવા રે ગાવા 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 રે हे एक बार बोलूं के બે બાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક બાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક બાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલો કે બે વાર બોલો કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો કૃપા કરી મારા નાથે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો કૃપા કરી મારા નાથે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો મનની ભીતર મારા નાથે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો મનની ભીતર મારા નાથે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો હે સત્સંગ અપાવજો દુસંગ ત્યજાવજો સ્નેહે સ્વીકારજો આ હે વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ જય હો શ્રી વલ્લભ કરુણા વરસાવજો અંતરના આંગણીએ મેં તો ફૂલડા વેરાવ્યા અંતરના આંગણીએ મેં તો ફૂલડા વેરાવ્યા ભક્તોએ ભાવથી રે શ્રી વલ્લભને વાલે વધાવ્યા ભક્તોએ ભાવથી રે શ્રી વલ્લભને વાલે વધાવ્યા હે વેલે રાવજો શ્રી વિઠ્ઠલને લાવજો અમને અપનાવજો ને શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો જય હો જય હો તન મનના સઘળા દોષ બાદે વેગે જીવારિયા તન મનના સઘળા દોષ બાદે વેગે જીવારિયા શરણે સિધાયેલે જીવને ભવ સાગર જીતારિયા શરણે સિધાયેલે જીવને ભવ સાગર જીતારિયા હે શરણોમાં સાબજો આશ્રય પાવજો दीनने न भावजो आ श्री वल्लभ करुणा वरसावजो एक बार बोलो के બે વાર બોલો કે ત્રણ વાર વલ્લભનું નામ વલ્લભ કરુણા વરસાવજો હે એક બાર બોલો કે બે
बार बोलूं के त्रण बार वल्लभનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર વલ્લભનું નામ શ્રી વલ્લભ કરુણા વરસાવજો શ્રી વલ્લભ કરુણા વરસાવજો શ્રી વલ્લભ કરુણા વરસાવજો श्री वल्लभ वल्लभ करत हो जहाँ देखो तहाँ ये इन्हीं छाड़ और ये रजे तो जर जाबो वह देह श्री वल्लभ जर जाबो यह देह वल्लभ जर जाबो यह देह श्री वल्लभ नाम अगाध है जहाँ कहाँ मत बोल जो ग्राहक हरि भक्त मिले ताके आगे खोल हो ताके आगे खोल श्री वल्लभ वल्लभ रटत हो वल्लभ जीवन प्राण वल्लभ कबहु न बिसारी हो मोहि मात पिता किया श्री वल्लभ मात पिता किया श्री वल्लभ मात पिता किया श्री वल्लभ मात पिता किया बोल श्री वल्लभाधीश की वल्लभ गुण गावारे गावारे अवसरिया नहीं आवे आवारे 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 वल्लभ गुण गावारे गावारे બોલીએ શ્રી વલ્લભાધીશ વ્યાસજીએ વિચાર્યું ભાગવતનો પ્રચાર કોણ કરી શકે કે જેનામાં વૈરાગ્ય હોય અને આવો પૂર્ણ વૈરાગ્યવાન તો મારો પુત્ર સુખદેવ છે પણ સુખદેવને તો નિરાકાર બ્રહ્મમાં આસક્તિ છે ને આ તો સાકાર બ્રહ્મની લીલાઓનું વર્ણન છે તો હું સુખદેવને ભાગવત કઈ રીતે ભણાવું જરા ચિંતા થઈ વિચાર્યું કે ભાગવતના શ્લોકોમાં એવું સામર્થ્ય છે કે મારા શિષ્યો જ્યારે જંગલમાં સમિધા વીણવા માટે જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા હોય ત્યારે અહિંસક અને હિંસક પશુઓ પોતાની વૃત્તિ ભૂલી એક સાથે વિહાર કરે જો આ ભાગવતનું શ્રવણ કરી પશુની વૃત્તિ બદલાય તો મારા પુત્ર સુખદેવની વૃત્તિ કેમ ન બદલાય એમ વિચારી શિષ્યોને સમજાવ્યું કે આવતીકાલે સવારે મારો પુત્ર સુખદેવ સમાધિમાં બેસવા જશે એ પહેલા આ શ્લોકનું ગાન તમે સુખદેવની આગળ કરજો વ્યાસજીનો આદેશ થતાં જ એમના શિષ્યો સ્થાન પર આવી ગયા કે જ્યાં સુખદેવજી સમાધિ લગાડવાના હતા પ્રભાત થતાં જ વ્યાસજીના શિષ્યો એ સ્થાનમાં આવ્યા અને એ શ્લોક ગાવાનો પ્રારંભ કર્યો છે बर्हापीडं नटवरवपु कर्णयो कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च माला रन्ध्रान् वेणोरदरसुधया पूरयन् गोपवृन्दैः
वृन्दारण्यं स्वपदरमणं प्राविशत् गीतकीर्ति। આ શ્લોકનું શ્રવણ થતા સુખદેવજી વિચારે છે, આહા, આવું અદ્ભુત વર્ણન કોનું હશે? બરહા પીડમ, મોરનું પીછું જેને પોતાના મસ્તક ઉપર લગાવ્યું છે, નટવત વેશ જેમણે ધારણ કર્યો છે, કર્ણમાં કર્ણિકાર એટલે પીત જોઈના પુષ્પ જેને ધારણ કર્યા છે, સોના જેવા ચળકતા પીળા રંગનું પીતાંબર ધર્યું છે, વૈજયંતી માલા સાથે અનેક પુષ્પોની માળા જેમણે ધારણ કરી છે. આ શું શ્યામ સુંદરનું વર્ણન હશે? હજી વધારે વર્ણન આવશે એમ સમજતા હશે, પણ શિષ્યોનો આદેશ હતો આટલો શ્લોક ગાવાનો. પદ્માસન લગાડે છે, મન ધ્યાનમાં લાગતું નથી, મન શ્લોકો તરફ આકર્ષિત થાય છે. હા, કેવું અદ્ભુત વર્ણન શ્યામ સુંદરનું છે. એ જ સમયે વ્યાસજીના શિષ્યોએ બીજો શ્લોક ગાયો. પહેલા શ્લોકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું અને બીજા શ્લોકમાં ભગવાનના સ્વભાવનું વર્ણન કર્યું. અહોબકીયં સ્તનકાલકૂટં જિગાંસયા પાયયદપ્યસાદ્વિં લેભે ગતિં ધાતૃચિતા તતોન્યમ કં વાદયાલું શરણં વ્રજે. પ્રભુનો સ્વભાવ તો જુઓ. બક એટલે બકાસુર અને બકની બેન બકી એટલે પૂતના. જો ઘણા લોકો લૌકિકમાં આમ ગુલામના નામથી બોલાવીને બકી અહીંયા આવો તો કોઈને બકી ના કહેવું, બકીનો અર્થ પૂતના થાય. પોતાના સ્તન ઉપર કાલકોટ વિષ્ણુ લેપન કરી પ્રભુને મારવા માટે આવી હતી. પણ પ્રભુનો સ્વભાવ તો જુઓ કે જે પોતાને મારવા માટે આવી એ પૂતનાને ભગવાને માની ગતિ આપી. શ્યામ સુંદર સેવા એવા દયાળુ બીજા કોના જગતમાં છે કે જેના શરણમાં આપણે જઈએ? જ્યાં શ્લોક સાંભળ્યો સુખદેવજી રહી ન શક્યા, ભાગતા ભાગતા શિષ્યો પાસે ગયા, પૂછ્યું આ શ્લોક શેના છે? કોણે આ શ્લોકોની રચના કરી? વ્યાસજીના શિષ્યોએ કહ્યું કે આ શ્લોક શ્રીમદ ભાગવતજીના છે અને વ્યાસજીએ ભાગવતની રચના કરી છે. આવા તો 18,000 શ્લોકો એમાં છે. પૂછ્યું એમ? મારા પિતાએ ભાગવતની રચના કરી? અરે, પિતાની સંપત્તિ પર તો પુત્રનો અધિકાર છે, ભાગવત પર તો મારો અધિકાર છે. એ વિચારી સુખદેવજી શિષ્યોની સાથે વ્યાસજીના આશ્રમમાં આવ્યા. પુત્રને આવેલો જોઈ વ્યાસજી પ્રસન્ન થયા, હૃદય સાથે લગાવ્યો, ષોડશ સંસ્કાર સહિત શિષ્યત્વની દીક્ષા એમને આપી અને વિધિસર ભાગવત ભણાવ્યું છે. પ્રશ્ન આવ્યો, પરીક્ષિત રાજા તો ભગવાનનો પરમ ભક્ત છે ને શાપ કેવી રીતે મળ્યો? એના વિસ્તારમાં કથા કહી. મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે. દુર્યોધન ભીમની ગદાથી ઘાયલ થઈને પડ્યો છે. ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર પડ્યા છે. ચારે તરફ લાશોના ઢગલા છે. યુદ્ધના વિનાશથી બધાના મન અશાંત થયેલા છે અને સ્વજનોના મૃત્યુના ભોગે મળે રાજ્ય પણ શું કામનું? શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું, ગંગાજીમાં સ્નાન કર્યું, પણ કોઈના મનને શાંતિ નથી. એ વખતે અશ્વત્થામાં વિચારે કે પાંડવોએ આ યુદ્ધ છલ અને કપટથી જીત્યું છે, તો હું પણ છલ કપટથી જઈને પાંડવોને મારીશ. વિચારે કે રાત્રે બધા પાંડવો સૂતા હશે, ત્યાં જઈશ અને પાંડવોનો શિરેચ્છેદ કરીને આવીશ. અશ્વત્થામાં રાત્રિના અંધકારમાં પાંડવોની છાવણીમાં જાય છે. ભગવાન અંતર્યામી છે, ભગવાન બધું જ જાણે છે. પ્રભુએ લીલા કરી, કોઈ કામનું બાનું બનાવી પાંડવોને ત્યાંથી ભગવાન લઈ ગયા. અને જુઓ, શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પાંડવોની છાવણીની રક્ષાનું કાર્ય ભગવાને સુદર્શન ચક્રને સોંપ્યું છે. કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં જઈ શકે. એ જ સમયે ભગવાને નારદજીને મોકલ્યા. નારદજી આવીને સુદર્શનને કહ્યું, હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું છે, પાંડવો હવે વિજય થયા છે, પાંડવોને કોઈનો ભય નથી, ચાલો આપણે થોડો સત્સંગ કરી આવીએ. એમ કહી
નારદજી સુદર્શનજીને ત્યાંથી આગળ દૂર લઈ ગયા અને એ સમયે છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાએ રાત્રિના અંધકારમાં પ્રવેશ કર્યો. પાંડવોના 5 બાળકો સૂઈ રહ્યા હતા. અંધકારમાં એમને પાંડવો માની તલવારના એક ઝાટકે 5 બાળકોના મસ્તક કાપી લીધા, અનેક થેલામાં ભર્યા. વિચાર્યું દુર્યોધનને જઈને આ પાંડવોના મસ્તકની ભેટ આપીશ, બહુ પ્રસન્ન થશે. અશ્વત્થામા આવ્યો દુર્યોધન પાસે, પૂછ્યું આજે તને એક એવા સમાચાર આપું કે જે સાંભળીને તું રાજી રાજી થઈ જાય. કે એવા કયા સમાચાર છે? ઘણા સમયથી સારા સમાચાર સાંભળ્યા નથી. કે તને ખબર છે આ થેલામાં શું છે? અરે રાત્રે અંધકારમાં જઈને પાંડવોના મસ્તક કાપી લાવ્યો છું અને મસ્તકની ભેટ હું તારા માટે લાવ્યો છું. કે શું વાત કરે છે? કે સૌથી પહેલા મારા સૌથી મોટા શત્રુ ભીમનું મસ્તક મને બતાવ કે જેના કારણે મારી આ દુર્દશા થઈ છે. અને જ્યાં કોથળો ઉધો કર્યો, પાંડવ બાળકોના મસ્તક નીકળ્યા અને જોઈને દુર્યોધનના મુખમાંથી પણ ચીસ નીકળી ગઈ. અરે અશ્વત્થામા, આ તે શું કર્યું? મારી શત્રુતા તો પાંડવો સાથે હતી. આ બિચારા નિર્દોષ પાંડવ પુત્રોએ તારું શું બગાડ્યું હતું? ત્યાજે મારા આખા વંશને નિર્મૂળ કરી નાખ્યો. આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. દુર્યોધનને વરદાન હતું કે હર્ષની અને શોકની બંને લાગણીઓ એક સાથે એક જ સમયમાં એને થશે ત્યારે એના પ્રાણ નીકળી જશે. જ્યારે એને સાંભળ્યું કે પાંડવોના મસ્તક લઈને આવ્યો ત્યારે અપાર હર્ષની લાગણી થઈ, અને જ્યાં પાંડવ પુત્રના મસ્તક જોયા ત્યાં શોકની લાગણી થઈ. સુખ અને દુઃખ બંને લાગણી એક સાથે થઈ. એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. સવારે દ્રૌપદી કક્ષમાં આવી, બાળકોની આ દુર્દશા જોઈ, રક્ત રંજિત કક્ષ આખો, હૃદય દ્રાવક ચીસ મોઢામાંથી નીકળી. પાંડવો દોડતા આવ્યા છે. આ જોઈને અર્જુન ક્રોધે ભરાયો કે જેણે મારા સંતાનોની આ દશા કરી એને જીવતો નહીં રહેવા દઉં. ગયો અશ્વત્થામાને દોરડેથી એક પશુની જેમ બાંધી ઘસીટતા ઘસીટતા લાવવામાં આવ્યો છે. અશ્વત્થામાને લાવ્યા. અર્જુન કે લે દ્રૌપદી, આ રહ્યો તારા પુત્રનો હત્યારો. દ્રૌપદીએ જઈને અશ્વત્થામાના ચરણ સ્પર્શ કર્યા છે કે આ શું કરો છો? આ તમારા ગુરુનો પુત્ર છે અને ગુરુ પુત્ર પણ ગુરુ સમાન કહેવાય. અને આ તો એ ગુરુનો પુત્ર છે કે જેણે પોતાના પુત્ર કરતા વધારે જ્ઞાન તમને આપ્યું છે અને બ્રાહ્મણ છે. મારી સામે કોઈ બ્રાહ્મણનો અનાદર થશે, મારાથી સહન નહીં થઈ શકે. ભીમ કે છે આતતાઈ છે ને આતતાઈને મારવામાં કંઈ વાંધો નથી. દ્રૌપદી કે છે ને મરવા નહીં દઉં. કરવું શું? ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. બધી વાત ભગવાનને કરી કે પ્રભુ આપ જ નિર્ણય આપો કે અમે શું કરીએ. ભગવાન કે જો શાસ્ત્રો કહે છે કે આતતાઈને મારવામાં કંઈ વાંધો નથી. વળી એ જ શાસ્ત્રો કહે છે જો ગુરુ કે ગુરુપુત્ર હોય, બ્રાહ્મણ હોય, આપણા આંગણામાં આવીને ઊભા હોય તો એનો અનાદર ન કરાય. તો કે વચલો માર્ગ શું? ભગવાને કહ્યું જે વ્યક્તિનું સમાજમાં બહુ સન્માન થતું હોય એને જો મારી નાખો તો એક જ વખતમાં મરી જાય, પણ જો એને અપમાનિત કરીને જીવતો રાખો તો પછી પળ પળ એનું મૃત્યુ થાય. આ તલવારના એક ઝાટકે મારી નાખો એટલી સજા અશ્વત્થામા માટે પર્યાપ્ત નથી. અપમાનિત કરીને છોડી દો ત્યારે એને લાગશે કે આ સજા મરવા કરતા પણ વધારે પીડાદાયક છે. એના માથા પરથી જન્મસિદ્ધ મણી કાઢી લો. અને અર્જુને તીરની અણીથી અશ્વત્થામાના મસ્તકમાંથી જન્મસિદ્ધ મણી કાઢી લીધો. માથામાંથી લોહી નીકળવા લાગ્યું, દરિદ્ર થયો, જ્યાં ત્યાં ભટકવા લાગ્યો, લોકો એને અપમાનિત કરીને તરછોડવા લાગ્યા છે. અશ્વત્થામા એ સંસારનું પ્રતીક છે. સંસાર કેવો છે કે ન એને મરાય કે ન એને છોડાય. જ્યારે મણી એટલે આસક્તિ. સંસારને મારવા જાવ તો મરે નહીં, છોડવા જાવ તો છૂટે નહીં, પણ સંસારની આસક્તિ હટાવી દઈએ તો આ સંસાર બાધક ન બને, સંસાર સાધક બને. અશ્વત્થામા ભટકવા લાગ્યો, લોકો એનું અપમાન કરવા લાગ્યા, તરછોડવા લાગ્યા. અશ્વત્થામા વિચારે કે આવું અપમાનિત જીવન મને આપ્યું, એના કરતા મારી નાખ્યો તો વધારે સારું. પાંડવોના કારણે મારી આ દુર્દશા થઈ છે, આનો બદલો લઈશે. જાણતો હતો કે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો છેલ્લો વંશ ઉછરી રહ્યો છે અને એને મારવા બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી ઉત્તરા પર ફેંક્યું છે.
જેમ એક સૂર્યનું પ્રચંડ તેજ હોય એમ જેમાં 12 સૂર્યનું તેજ એવું બ્રહ્માસ્ત્ર એટલે અમોઘ અસ્ત્ર ક્યારેય નિષ્ફળ ન જાય. ઉત્તરાની પાછળ પડ્યું. ઉત્તરા ભગવાનના શરણમાં આવી છે, પ્રભુને વિનંતી કરે છે, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતિ. पाहि पाहि महायोगिन् देव देव जगत्पते नान्यं त्वदभयं पश्ये यत्र मृत्यु परस्परम्. હે પ્રભુ મારી રક્ષા કરો. બ્રહ્માસ્ત્ર મને બાળી નાખે તો મને કંઈ વાંધો નથી, પણ મારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે પ્રભુ આપે બાળકની રક્ષા કરો. ભગવાન શરણાગત વત્સલ છે. સૂક્ષ્મ રૂપ ધારણ કરી ભગવાન ઉત્તરાના ગર્ભમાં પધાર્યા, છત્રભુજ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાની ગદા ફેરવવા લાગ્યા અને પોતાના તેજમાં ભગવાને બ્રહ્માસ્ત્રના તેજને વિલીન કરી દીધું. ગર્ભમાં પરીક્ષિતની રક્ષા ભગવાને કરી છે. અને વાસ્તવમાં જોઈએ તો દરેકની રક્ષા ગર્ભમાં ભગવાન જ કરતા હોય છે. 9 માસ સુધી આપણું પોષણ કોણે કર્યું, 9 મહિના સુધી શ્વાસ લેવા માટે ઓક્સિજન કોણે આપ્યું, દરેકની રક્ષા ગર્ભમાં ભગવાન જ કરતા હોય છે. અને માર્ગમાં કુંતાફઈ મળ્યા. કુંતાફઈએ ભગવાનનો રસ્તો રોક્યો, વંદન કર્યા. પ્રભુ કે ભાઈ આ શું કરો છો, તમે વડીલ છો. કુંતાજી કે પ્રભુ અત્યાર સુધી હું પણ એ સમજતી હતી, પણ હવે હું જાણી ગઈ છું કે પ્રભુ આપ જગતના પતિ છો. અને કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः. હરિયાણી પરિવાર આરતી માટે આવી જશે. બધું છે. अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचि पुण्डरीकाक्षः पुनातु मां पवित्रतास्तु. जलमादाय ओम विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्यमामाङ्गल्य फलप्रदमासोत्तमे मासे पूर्वोक्त संकल्पानुसारेण आयोजित श्रीमद्भागवत सप्ताख्यान यज्ञ महोत्सव पर्वणि प्राप्ते सति द्वितीयन्नि भगवान श्री वाङ्मय पुराण पुरुषोत्तमस्य सायं पूजनमहं करिष्ये. हस्ते पुष्पाणि गृहीत्वा यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव. पुत्रेति तन्मयतया तर्वोऽपि नेदुं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. भगवते वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः. ध्यायामि चिन्तयामि धूपं परिकल्पयामि दीपकं परिकल्पयामि स्वाग्रे आसादित अमृतात्मकं नैवेद्यं निवेदयामि. ओम प्राणाय स्व भगवान ने भोग लगाइए. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. मध्ये तोयम समर्पयामि. तिष्ठन् नमस्कृत्य फरी भगवान ने भोग लगाइए. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. उत्तरापोषणं समर्पयामि. हस्तमुख प्रक्षालनम् आचमनीयं समर्पयामि. नीराजनम. વચ્ચે ગલી કરી દઈશું. અડધા આ તરફ રહેશો, અડધા આચાર્ય પીઠથી પેલી તરફ. વચ્ચેના વૈષ્ણવને આરતીનો લાભ મળે. गिरिधर तेरी
चरणों में शीश नमाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। व्यासदास के नाथ आप हो, सुख दुख जीवन साथ आप हो। श्री चरणों की बलि बलि जाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। आरती गाऊं प्यारे तुमको रिझाऊं। मैं आरती गाऊं प्यारे तुमको रिझाऊं। बांके बिहारी तेरी आरती गाऊं। हे गिरिधर तेरी आरती गाऊं। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। पुण्डरीकाक्षः पुनातु मां पवित्रतास्तु मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ॐ जग्नेन जग्नमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेह नाकं महिमानः सचन्त यत्र पूर्वे साद्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण पुरुषोत्तम वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः। चरणारविन्दे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। नमस्करोमि कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। जलमादाय कृतेन पूजनाख्येन कर्मणा भगवान् श्री वाङ्मय पुराण पुरुषोत्तमः प्रियता मम। श्री भागवत भगवान की। सावधान। પૂજ્ય શ્રીના ચરણ સ્પર્શનો દરેક વૈષ્ણવને લાભ મળશે। બરાબર 8:30 કલાકે આજ સ્થાનમાં ભક્તિ સત્સંગનો કાર્યક્રમ છે, તો દરેક વૈષ્ણવ તેનો લાભ અચૂક લેશો। દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કે अंधेरो भरोसो दृढ़ चरण के। साधन और नहीं या कली में जसो हो सूर कहाँ कहे द्विविधयाधरो, बिना मोल को चेरो भरोसो दृढ़ चरण के। चरण के रो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के। शिवल्लभाधीश की जय।